ચૂંટણી નજીક છે અને નેતાઓના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આજે ફોર્મ ભરવા ગયા હતા. તે વચ્ચે જ પાલનપુર મુકામે એક મોટી સભા યોજી હતી અને તેમાં કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, પાટણ જિલ્લાના ઉમેદવાર ચંદનજી ઠાકોર હાજર રહ્યા હતા. તેમની સાથે જ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો કાંતિ ખરાડી, જિગ્નેશ મેવાણી, અમૃતજી ઠાકોર અને કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે જ્ઞાનીબેન ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યારે જ્ઞાનીબેન ઠાકોર મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે તે કહે છે કે એક બાજુ બનાસની બેન છે તો બીજી બાજુ બનાસની બેંક છે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં એક બાજુ ધનશક્તિ હતી તો બીજી બાજુ જનશક્તિ હતી. તે છતાં પણ બનાસકાંઠાની જનતાએ મને આગળ પણ આશીર્વાદ આપ્યા હતા અને આ વખતે પણ આશીર્વાદ આપીને મારું મામેરું ભરશે. અને જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે બનાસકાંઠાની જનતાના ભરોસે મને ટિકિટ આપી છે ત્યારે તમે મને સાચવી લેજો તે પણ કહ્યું હતું. અને છેલ્લે ભગવાન કૃષ્ણને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને જ્યારે તે કહે છે કે હું ગામડામાં જાઉં છું અને પ્રચાર કરું છું ત્યારે લોકો મને ફૂલહારથી વધાવીને સ્વાગત કરે છે ત્યારે મારા મનમાં એવું થાય છે કે હું એમનું ઋણ ક્યારે ઉતારીશ. એમ કહીને હે કૃષ્ણ કનૈયા મારી આ નાવને તું સાચવી લેજે તેમ કરી અને તે રડી પડ્યા હતા અને આખો માહોલ ઇમોશનલ બની ગયો હતો. શું કહ્યું જ્ઞાનીબેન ઠાકોરે, સાંભળી આ વિડીયોમાં. મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે. પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. ભેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેનબા. હવે આપણે